જય જવાન જય કિસાન. વહાલા મિત્રો, હવે આપણો ભારત દેશ દુનિયાનો સૌથી મોટામાં મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે. 10 વર્ષથી બીજેપીની સરકાર ચાલે છે. એનું નેતૃત્વ વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી કરે છે. 10 વર્ષના શાસનની અંદર 45 વર્ષનો બેરોજગારનો રેકોર્ડ તૂટ્યો છે. 45 વર્ષની સૌથી વધારેમાં વધારે બેરોજગારી 10 વર્ષના શાસનમાં છે. હવે બેરોજગારી ક્યારે ઘટે? બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર, આ 3 મહત્ત્વના મુદ્દાઓ છે દેશ માટે. અને આ 3 મુદ્દાઓ ઉપર સરકાર કામ કરે તો દેશ આગળ આવે. આ 3 મુદ્દાઓ ઉપર બીજેપીની સરકાર કામ કરતી જ નથી. આ 3 મુદ્દાઓને ધ્યાનમાં લેતી જ નથી: મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર. મોદીજી આખો દિવસ સુવે ત્યાં સુધી એમના લોકાર્પણ ચાલતા હોય, શિલાન્યાસ ચાલતા હોય, અને આપણા દેશમાં વારંવાર ઇલેક્શન આવતા જ હોય છે. આપણા દેશના જેટલા રાજ્યો છે એમાં જ્યાં બીજેપીની સરકાર હોય ત્યાં લોકાર્પણ કે શિલાન્યાસ કરવાનું હોય તો મોદીજી દિલ્હીથી સ્પેશિયલ જાય, ચાહે ગુજરાતમાં હોય કે ગમે ત્યાં હોય. અને ઇલેક્શન આવે ત્યારે જ આ લોકાર્પણ શિલાન્યાસના જે તે રાજ્યોના ફંડ આપવામાં આવે. હવે લોકાર્પણ શિલાન્યાસને જે તે રાજ્યને જે ફંડ આપવાનું હોય એ બીજું ઇલેક્શન આવે ત્યારે આપે. પણ ત્યારે ના કરવાનું હોય જ્યારે તમારી સરકાર બની હોય, બીજેપીની સરકાર જે તે રાજ્યમાં બની હોય, અને જ્યારથી બની હોય ત્યારથી જ વિકાસના કામો કરવાના જનતા માટે. 5 વર્ષ પૂરા થાય અને બીજો ચુનાવ આવે પછી આ બધું લોકાર્પણને શિલાન્યાસ અને ફંડ આપવાને મોદીજી નીકળી પડે છે. જનતા, ભારત દેશની જનતા બધી મૂર્ખ સમજો છો તમે એમ. 5 વર્ષ સુધી કશું કરતા જ નથી. તો લોકાર્પણ શિલાન્યાસના ફંડ આપવો હોય જે તે રાજ્યમાં એમની બીજા વિપક્ષના તો એ લોકો હેરાન જ કરશે. હવે રાજ્યો બધા ભારતના જ છે ભાઈ. વિપક્ષ ચલાવતું હોય કે કોઈ પણ પાર્ટી ચલાવતી હોય, રાજ્યો બધા ભારતના જ છે, જનતા બધી ભારતની જ છે. જે તે રાજ્યનો વિકાસ થશે એ દેશનો જ વિકાસ છે. એમાં વિપક્ષના સત્તા પક્ષ ચાલે નહીં. દરેક રાજ્યનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એમાં વિપક્ષ સત્તા પક્ષ ભેદભાવ કરવો જોઈએ નહીં, તો જ દેશનો વિકાસ થાય. મોદી ભેદભાવની નીતિ રાખે છે વિપક્ષો પ્રત્યે. વિપક્ષનું જ્યાં શાસન હોય ત્યાં એમને જે ફંડ મળવો હોય એ મળતો હોતો નથી. જે તે રાજ્યના CM બૂમો પાડતા હોય કે અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ ફંડ મળતો નથી, અને ફંડ આપે તો પૂરું ફંડ આપતા નથી જે નિર્ધારિત કર્યું હોય. તો પછી એ રાજ્યનો વિકાસ કેવી રીતે થાય? વિપક્ષના જે તે રાજ્યો એમાં તો દરેક રાજ્યનો વિકાસ થાય તો જ ભારત દેશનો વિકાસ થાય. મોદીને જેમ પેલું રાજા મહારાજા વખતનું ચાલતું હતું ને એવું છે. રાજા મહારાજા જે ચલાવતા શાસન એ પ્રમાણે શાસન ચાલે. રાજા મહારાજા તો સારું ચલાવતા હતા. એ કોઈ પણ રાજ્યમાં એ ભેદભાવ રાખતા નહોતા. હા,
અને જે રાજા મહારાજાઓ જેવું શાસન ચલાવતા તો એ વખતે પણ પ્રજા સુખી હતી. અને અત્યારે લોકતંત્ર છે છતાંય જેમ અંગ્રેજો, મુઘલો આ બધા રાજ કરી ગયા એવી જનતાની દશા છે અત્યારે, લોકતંત્ર હોવા છતાંય, આઝાદ દેશ હોવા છતાં. કારણ કે સરકાર, જેની સરકાર બની જે તે પાર્ટીની, તાનાશાહી ચાલવીને શાસન ચલાવે તો એ જનતાનો તો એમાં નુકસાન જ થવાનું છે. જનતા જ હેરાન થવાની છે. વડાપ્રધાન હોય એ પૂરા દેશનો હોય, એમાં કોઈ વિપક્ષ સત્તા પક્ષ હોય નહીં. વડાપ્રધાન માટે દેશની 140 કરોડની જનતા એના વડાપ્રધાન હોય, પીએમ હોય. કોઈ પાર્ટી કે કોઈ સત્તાના કે એના હોય નહીં. દેશ માટે કામ કરે એ વડાપ્રધાન કહેવાય. ખાલી પાર્ટી માટે કામ કરે, જીતવા માટે જ કામ કરે એ વડાપ્રધાન હોય જ ના શકે. હવે મોદી આવ્યા ત્યારથી જ આ લોકતંત્રને શોભે એવા કામો એ કરતા જ નથી. વાતો કરે મોટી મોટી, ભારત દેશ મોટો વિશાળ લોકતંત્ર ધરાવતો, લોકશાહી ધરાવતો દેશ છે, અને કામ કરે છે બધા તાનાશાહીના. આવ્યા ત્યારથી 10 વર્ષમાં જનતાએ ચૂંટેલી સરકારો, શિવસેના હોય, એનસીપી હોય, આવી જનતાએ ચૂંટીને સરકાર બનાવી હોય એ સરકારો તોડવી, નેતાઓને તોડવા, જે તે પાર્ટીના ધારાસભ્યો, સાંસદોને તોડવા, કાર્યકર્તાઓ, પ્રવક્તાઓ જે તે પાર્ટીમાં તોડીને પોતાની પાર્ટીમાં લાવવા. અને ના આવે જે ઈમાનદાર હોય અને ના આવે હોય તો એને ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ આનો ડર બતાવીને પોતાની પાર્ટીમાં જોઈન કરે. આ બીજેપીના કાર્યકર્તાઓ, નેતાઓ એમને એ લોકોને ખબર નહીં પડતી કે આપણે બીજેપીની પાર્ટીની અંદર આપણે વર્ષોથી મહેનત કરી છે, કાર્યકર્તા તરીકે રાત દિવસ જોયા વગર પાર્ટી માટે કામ કરીએ છીએ. અને આપણને જે પદ મળવું જોઈએ એ પદ મોદી અને અમિત શાહ, વિપક્ષના નેતાઓ, પ્રવક્તાઓ એમ ના પાડી. હવે વિપક્ષના જેટલા ભ્રષ્ટાચારીઓ હોય એના પર પહેલાં જ મોદી અને અમિત શાહ આરોપ લગાવે કે આટલા કરોડનો ઘોટાળો, આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. અને પછી થોડાક જ સમયમાં એમની પાર્ટીમાં એ નેતાને સમાઈ લે, જોઈન્ટ કરી દે, બીજેપી સદસ્ય બનાવી દે. અને એને જેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય એ બધો એમના વોશિંગ મશીનમાં, બીજેપીના વોશિંગ મશીનમાં ધોઈ જાય એટલે ક્લીન. એમના પર જે કંઈ કેસ હોય એ બધા બંધ થઈ જાય. એટલે વિપક્ષની જે કોઈ પાર્ટી હોય, ભારત દેશની અંદર જેટલી વિપક્ષની પાર્ટીઓ છે એમાં મોદી અને અમિત શાહને જે નેતાઓને તોડવા હોય, જે પાર્ટીને તોડવી હોય એના ધારાસભ્યો અને સાંસદોને ઉપર ભ્રષ્ટાચારનો પહેલાં આરોપ લગાવે, પછી એમ ના માને પોતાની પાર્ટીમાં સહમત ઈડી, સીબીઆઈને, ઇન્કમટેક્સને, સામ, દાન, દંડ, ભેદ બધું જ જે નીતિ અપનાવી અને પોતાની પાર્ટીમાં સમાવી લે. અને પાછું ભ્રષ્ટાચારીઓ ભેગા કરે અને એમને પાછું પદે આપે. બીજેપીના નેતાઓ અને બીજેપીના કાર્યકર્તાઓ એમને દેખાતું નથી કે પાર્ટી માટે મહેનત રાત દિવસ અમે કરીએ અને અમને જે પદ મળવું જોઈએ એની જગ્યાએ વિપક્ષના ભ્રષ્ટાચારીઓ નેતાઓને પદ મળે છે. તો બીજેપી છોડીને બીજી પાર્ટીમાં જોઈન થઈ જવું જોઈએ. કે તમારો જે હક છે એ ભ્રષ્ટાચારીઓ લઈ જાય, એમને
ભ્રષ્ટાચાર કરે, કરોડો અબજોની સંપત્તિ બનાવે અને એમને પાછું સારું પદ મળે અને એમના પર જે કેસ હોય એ બંધી જાય. એ ભ્રષ્ટાચારનું સારું જ ને. બીજેપીમાં પછી શું વાંધો? હા, અને પાછા બીજેપીના જે ભ્રષ્ટાચારી હોય એના પર તો કોઈ કાર્યવાહી થાય જ નહીં. અને એમના પાછા જે ગઠબંધનના હોય ભ્રષ્ટાચારીઓ એના પર કાર્યવાહી ના થાય. એ લોકો તો દેશને લૂંટવામાં કોઈ બાકી જ ના રાખે. મન ફાવેલો ભ્રષ્ટાચાર કરે અને સંપત્તિ બનાવે. કારણ કે એમને તો કોઈ જાંચ થવાની નથી. બીજેપીના એક પણ નેતાની અત્યાર સુધી 10 વર્ષમાં જાંચ થઈ છે, એમની સંપત્તિ કંઈ જપ્ત થઈ? દેશના લોકોને જાણવા મળ્યું એમના ગઠબંધનના કોઈ પણ નેતાની સંપત્તિ જાંચ થઈ? દેશની અંદર જો ભ્રષ્ટાચાર બહાર લાવવો હોય અને બેનામી સંપત્તિ બહાર લાવીએ તો દેશની અંદર એટલી બધી બેનામી સંપત્તિ છે કે જે મોદી સરકાર લાવવાના સ્વિસ બેંકમાંથી હજુ સુધી 10 વર્ષમાં આવી નથી. લોકોના ખાતામાં જે 15 લાખ આપવાના હતા એ આવ્યા નથી. લોકોને રોસું બનાવીને 10 વર્ષ સુધી રાજ કર્યું છે. કાળું ધન આવશે સ્વિસ બેંકમાંથી, લોકોના દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. દર વર્ષે 1 કરોડ લોકોને રોજગારી મળશે. સુવર્ણકાળ આવી જશે. અત્યારે અમૃતકાળ એ બધી ખાલી આલતુ ફાલતુ વાતો કરી અને બધું સસ્તું થઈ જશે, મોંઘવારી ઘટી જશે અને દેશમાં સુવર્ણકાળ આવી જશે. આવું બધું ભરમાઈ લોકો હોય ને 10 વર્ષ સત્તામાં રહી અને દેશનો બટ્ટો બેહાડી દીધો. ભારત દેશનું 205 લાખ કરોડનું દેવું કર્યું છે મોદીએ. 205 લાખ કરોડ શું નાની રકમ છે? હવે આનું વ્યાજ દર વર્ષે વ્યાજ જ કેટલું આવે? એ વ્યાજ શેમાંથી ભરશે? એ વ્યાજ ભરવા માટે શું કરશે? જનતા પર ટેક્સ લગાવશે વિવિધ પ્રકારના. અત્યારે લગાવે છે ને છાશમાં, દહીંમાં, લોટમાં, બધામાં. ગરીબથી માંડી જે ઝૂંપડામાં રહેતા હોય થી માંડી મધ્યમ વર્ગ અને બધાને ટેક્સમાંથી છોડ્યા નથી. ઝૂંપડાપટ્ટીવાળાને છોડ્યા નથી. છાશમાં, દહીંમાં, લોટમાં પણ ટેક્સ નાખી દો. અને ભાઈ કે જીએસટીનું કલેક્શન થયું પણ થાય જ ને ભાઈ. લૂંટવામાં, પબ્લિકને લૂંટવામાં રસ છે તમને. એટલે આમ મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર આ 10 વર્ષના શાસન ચલાવ્યું એમાં આના પર કોઈ કામ કર્યું નથી. હવે બેરોજગારી ઘટાડી હોય દેશમાં. 140 કરોડની જનતાનો દેશ છે, મોટો વિશાળ દેશ છે. હવે બેરોજગારી ઘટાડવી હોય તો સૌથી પહેલાં દેશની અંદર મોંઘવારી ઘટાડવી પડે. દરેક ખાવાની ચીજ વસ્તુઓમાં સૌથી પહેલાં ખાવાની, પછી મોજ શોખની, પછી પ્રાથમિક સુવિધાઓ. આ દરેક વસ્તુઓમાં દરેકના ભાવ ઘટવા જોઈએ. બિલકુલ સસ્તું થઈ જવું જોઈએ. મોંઘવારીની જગ્યાએ સોંઘવારી આવી જોઈએ. એટલે એક બાજુ મોંઘવારી ઘટાડી અને દરેક વસ્તુમાં, ચાહે ખાવા પીવાની હોય, મોજ શોખની હોય કે પ્રાથમિક કોઈ પણ સુવિધા, દરેકમાં ભાવ ઘટાડવા જોઈએ સરકારે. દરેક સસ્તી વસ્તુ કરવી જોઈએ. અને આ જે સરકારી કર્મચારીઓ છે અત્યારે પટ્ટાવાળાથી માંડીને જે બધા મોટા સરકારી અધિકારી બાબુઓ છે, પછી ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો, જે પણ સરકારી કર્મચારી હોય એ દરેકના પગાર 25,000ની નીચે, 25,000 અથવા 25,000થી નીચે સ્લેબમાં લાવી દેવા જોઈએ. એનાથી ઉપર કોઈનો હોવો ના જોઈએ, ચાહે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે ગમે તે હોય. આ તો 2 લાખ રૂપિયા ધારાસભ્યના સાંસદોના હોય પગાર. પાછું વીજળી 5,000 યુનિટ વીજળી, પેટ્રોલ ને બધું મફત. શું ધારાસભ્ય સાંસદો બધું કામ કરીને ઊંધા વળી જાય? આટલું મળવા છતાં દેશને ભ્રષ્ટાચાર કરીને લૂંટતા હોય છે લોકો. ધારાસભ્ય સાંસદો બન્યા હોય ત્યાં આવ્યા હોય ત્યાં 2-5 કરોડની એમની પાસે મિલકત હોય અને 5 વર્ષમાં 25-50 કરોડ પહોંચાડી દે. એ ભ્રષ્ટાચાર કરીને દેશને લૂંટ્યો હોય તો અલગ જ. આટલું એમને મળવા છતાં સરકારી.
ખર્ચ અને પગાર મળવા છતાં દેશના નેતા લૂંટ્યા, દેશની જનતાને લૂંટ્યા અને કરોડોની સંપત્તિ બનાવે. આવા ધારાસભ્યોનો સાંસદ હોય એટલે દરેકનો પગાર, દરેક કર્મચારીનો, ઇન્ડિયન ગવર્મેન્ટના દરેક સરકારી કર્મચારીઓનો, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, દરેકનો પગાર 25,000થી નીચે આવી જવો જોઈએ. શરૂઆત થાય નોકરીની 10,000થી, અત્યારે મોંઘવારી પ્રમાણે થોડુંક 10,000થી સ્ટાર્ટ થવો જોઈએ અને રિટાયર થાય ત્યાં સુધીનો 25,000 પગાર હોવો જોઈએ. 25,000થી જે ઉપર હોય બધા પગાર, 30,000 હોય, 40,000, 50 લાખ, 2 લાખ જેવો હોય પગાર, તો એ બધો જે બચે પગાર, એ રૂપિયા જે બચે એમાંથી જે આ બેરોજગારીના રાફડો ફાટ્યો છે ને એમાં નવી ભરતી કરાય. આધારે કોઈ પણ જગ્યામાં 1,000 તલાટીની ભરતી કરવાની હોય કે 1,000 હોમગાર્ડની કે 1,000 પોલીસની ભરતી કરવાની હોય તો 15-15, 17 લાખ લોકો અરજી કરે છે, વિદ્યાર્થીઓ. 1,000-1,500ની ભરતી કરવાની હોય, ચાહે તલાટી હોય, હોમગાર્ડ હોય કે કોન્સ્ટેબલ હોય, એમાં 15થી 17 લાખ લોકો અરજી કરે. આટલી બેકારી છે. હવે દેશમાં બેકારીની સંખ્યા વધતી જ જશે તો લોકો શું કરશે પછી? લૂંટફાટને ગુંડાગર્દી જ કરશે પછી. એટલે દરેકને રોજગારી મળવી જ જોઈએ, નાની મોટો રોજગારી મળવી જોઈએ. નાના મોટા વ્યવસાય કરવા માટે લોનો પણ મળી જોઈએ. લોનોની વાતો કરો, બેંકમાં તો વાત સાંભળતા નહીં હોતા લોકોનું. આ પાછી ભારતની બેંકો, કોઈ પણ બેંકમાં તમે ફોન લગાવો તો એકનો ફોન લાગતો જ નહીં હોતો. ભારતની કોઈ પણ બેંક હોય તો કેટલી બેંકો એવી છે ફોન ઉઠાવતી જ નથી હોતી. નાની નાની બાબતો માટે પબ્લિકને બેંકમાં જાય ત્યારે જ ત્યાંથી માહિતી મળે. ફોન ઉપર વાતો કરે મોટી ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી, પણ એ ખાલી ફોનથી વાત કરવી હોય બેંકમાં તો એ કેટલી બેંકોમાં ફોન ઉઠાવતા જ નથી. સામાન્ય વાત હોય તો બેંકમાં જવું પડે. આવું બધું તો તંત્ર ચાલે છે ભારત સરકારનું. અને ડિજિટલની વિશ્વગુરુની મોટી મોટી વાતો કરે, ફાટ કરે આખો દિવસ. મોદી પીઓમાં બેહીને કંઈ કામ જ કરતા નથી, આખો દી રખડપટ્ટી કરતા હોય. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચારી ઉપર પીઓમાં બેસીને કંઈક કામ કરો તો એનું કંઈક નિરાકરણ આવે ને. આખો દી લોકો આપણને શિલાન્યાસ કરવાની આગળ પડે. જે ત્યાં રાજ્યમાં સીએમ નથી, જનતાને ટેક્સના પૈસાના પેટ્રોલના ધુમાડા કરો છો. પાછો કારમાં તો નહીં, તો હેલિકોપ્ટરની વિમાન સેવા તેમને ફરતા જ નથી. અને લોકો આપણને શિલાન્યાસના ફંડ આપવા માટે ક્યારે નીકળે? કે જ્યારે ઇલેક્શન આવે જે તે રાજ્યમાં ત્યારે નીકળી પડે લોકો આપણને શિલાન્યાસ કરવા. તો 5 વર્ષ સુધી ટાઈમ નહીં મળતો ભાઈ. 5 વર્ષ પછી જ લોકોનો વિકાસ દેખાડવાનો, લોકો આપણને શિલાન્યાસ કરવાનો. 5 વર્ષમાં કામ કર્યું હતું નહીં કશું. જ્યારે તમારી સરકાર બની હોય ને બીજેપીની જે તે રાજ્યોમાં, ત્યારથી જ કામ કરવાનું. ત્યારથી જ લોકો આપણને શિલાન્યાસ ચાલુ કરવાનો. 5 વર્ષ સુધી કામ કરવાનું હોય. 5 વર્ષ પૂરા થવા આવે અને બીજું ઇલેક્શન આવે ત્યારે નીકળી પડે મોદી. લોકો પણ બધા દેશના જનતાને શું મૂર્ખા સમજો તમે? ફંડ આપવા નીકળી પડે 15,000 કરોડ ને 20,000 કરોડ ને. એટલે 5 વર્ષ પૂરા થયા પછી 5 વર્ષમાં તો આપ્યા હોય તો 15,000 20,000 કરોડ તમારી સરકાર વાપરે. 5 વર્ષમાં તમે કશું આલ્યું નથી જે તે રાજ્યમાં તમારી બીજેપીની સરકારે. 5 વર્ષ પૂરા થાય ને બીજું ઇલેક્શન આવે ત્યારે ફંડ આપવાને આંકડે. મોદી બધાને શું મૂર્ખા સમજે? જે તે રાજ્યમાં ઇલેક્શન આવશે એટલે વંદે ભારતની ટ્રેન લઈને ઉપડી જશે ઝંડો ફરકાવવા. જે તે રાજ્યમાં આવે ઇલેક્શન એટલે સોગાદ આપવાને નીકળી પડશે વંદે ભારત ટ્રેન, કાં તો ફંડ આપવા માટે નીકળી પડશે. અને 5 વર્ષ પૂરા થયા પછી 5 વર્ષ સુધી શું કર્યું? મંજીરા વગાડતા 5 વર્ષ સુધી. રોજ શું બનાવો દેશની જનતાને? મૂર્ખા સમજો એમ ને બધાને. જે તે રાજ્યમાં તમારા સીએમની હોય એ લોકો આપણને શિલાન્યાસ ના કરી શકે. બધે ખાલી પેટ્રોલની ઘાણી કરીને દેશની જનતાને ટેક્સના પૈસા બરબાદ કરો. હવે સ્લેબમાં
લાવવા જોઈએ. 25,000થી નીચે નવી ભરતી કરવી જોઈએ, તો લોકોને રોજગારી મળે. દરેક ભારત સરકારના જેટલા કર્મચારીઓ હોય, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગવર્મેન્ટના કર્મચારીઓ અથવા ધારાસભ્ય, સાંસદો, કોર્પોરેટરો, કાઉન્સિલર જે કોઈ હોય, બધાના પગાર 50,000થી નીચે, 25,000 અથવા 25,000થી નીચે. જ્યારે નોકરી જોઈન્ટ કરે ત્યારે 10,000થી ચાલુ થાય અને રિટાયર થાય ત્યાં સુધીનો 25,000 પગાર થવો જોઈએ. 25,000થી ઉપર 1 રૂપિયા વધુ ના જોઈએ, એ પ્રમાણે સ્લેબ લાવી દેવો જોઈએ. અને એ બધા જે રૂપિયા વધારે 25,000થી ઉપરના બધા જે અત્યારે લોકોને તમે પગાર ચૂકવી રહ્યા હોય, 25,000થી ઉપરના જે બધા એ પૈસા જે બચે એમાંથી નવી ભરતીઓ કરવી જોઈએ. તો આ જે બેરોજગારનો રાફડો ફાટ્યો છે એ બધાને રોજગારી મળે, નોકરી મળે. અને જે હાવ બેરોજગાર હોય એને 10,000થી સ્ટાર્ટિંગ થાય તો એનું ગુજરાન ચાલે, એને નોકરી મળે, રોજી મળે. અને એક ઘરમાંથી એક જણને રોજી મળે, એક જણને નોકરી મળે તો એ ભલે 10,000માં સ્ટાર્ટિંગથી મળે તો એ 4-5 જણનું ઘરના સભ્યોનું પૂરું કરી શકે, તો જ બેરોજગારી ઘટશે. ભ્રષ્ટાચાર, મોદી કહે છે કે હું ભ્રષ્ટાચાર ઉપર કામ કરું. આખા દેશની અંદર જેટલી વિપક્ષની પાર્ટીઓના ભ્રષ્ટાચારીઓ છે, બધા ભ્રષ્ટાચારીઓ બીજેપીમાં ભેગા કર્યા છે અને પાછળ કે હું ભ્રષ્ટાચારી વિરુદ્ધ કામ કરું. ભાઈ, દુનિયામાં તમારા જેવા વડાપ્રધાન હોય તો દેશનું કલ્યાણ થઈ જાય. ભ્રષ્ટાચારીઓને ભેગા કરવાના અને બાકી હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરું છું. તમારા જેવું તો દુનિયામાં કોઈ કામ કરતું નથી. પહેલાં વડાપ્રધાન છો ભારત દેશના, તો ભ્રષ્ટાચારીઓને ભેગા કરે. ભારતની જેટલી વિપક્ષની પાર્ટીઓમાં જેટલા ભ્રષ્ટાચારી હોય એ બધાને ભેગા કરવાના બીજેપીમાં, સારા સારા પદ આપવાના અને પાછા કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવું. પોતાની પાર્ટીના ભ્રષ્ટાચારનો તો સાવર જ છે, ગઠબંધન હોય એને સાવરે છે, એમની કોઈ સંપત્તિની જાંચ થતી નહીં. અને હા, જેટલા સરકારી કર્મચારી હોય, મોટા અધિકારીઓ, એમ લાગતું કે 25,000થી આનો પગાર વધારે છે, જેટલા મોટા અધિકારીઓ લાગતા હોય, મોટા અધિકારીઓ, મોટા વેપારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા નેતાઓ, આ બધાની સંપત્તિની જાંચ થવી જોઈએ. તો બેનામી સંપત્તિ ઘણી નીકળશે દેશમાં. સ્વિસ બેંકમાં જેટલું કાળું ધન છે ને એના કરતાં વધારે નીકળશે. એટલે જે મોટા જે પૈસાવાળા છે, અમીરો, સરકારી ભારત દેશના રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના હોય, જે મોટા અધિકારીઓ હોય, દરેક મોટા અધિકારીઓ, દરેક મોટા વેપારીઓ, દરેક ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો, નેતાઓ, એક્ટરો જે હોય, જેની સંપત્તિ બેંકના ટ્રાન્ઝેક્શનમાં વધારે આવે એ દરેકની સંપત્તિની જાંચ થવી જોઈએ. તો કાળું નાણું ઘણું નીકળશે, સ્વિસ બેંક કરતાં દેશમાં વધારે નીકળશે. અને એ બધું ગરીબના મધ્યમ વર્ગ માટે વાપરી શકશો, એની પ્રાથમિક સુવિધા માટે. ભ્રષ્ટાચારની વાતો કરીશું ને, ભ્રષ્ટાચાર ભેગા કરવા છે. અત્યારે તમે હવે જ્યારે હોય ત્યારે મોદી વિકાસ 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 વિકાસની વાતો કરે 10 વર્ષથી. હવે તમારો વિકાસ જોયો, તમારો વિકાસ કેવો છે? જ્યાં જ્યાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એ બધું જ તમારું તૂટી ગયું છે, પડી ગયું છે. આ મોદીનો વિકાસ ચાઇનાની વસ્તુઓ જેવો છે. 10 વર્ષમાં જે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે એ બધું જ કાં તો પડી ગયું છે, ક્યાં તો તૂટી ગયું છે. આમ વધારે વિકાસ બતાવવા માટે. અને આ બધો વિકાસ એમના પાસે ચૂંટણીલક્ષી જ હોય.
શિવાજી મહારાજની મૂર્તિ પડી ગઈ. એરપોર્ટના બહાર જે શેડ હોય એ તૂટીને પડી ગયા. રામ મંદિર હજુ નવું નવું બને એમાંથી પાણી ટપકે. સંસદ ભવનમાં પાણી ટપકે. પછી આવા જે મહાપુરુષોની મૂર્તિઓ બનાવી હતી એ ખાલી વાવાઝોડું એક પવનનો ઝાપટો એમાં બધી મૂર્તિઓ બધી પડી ગઈ. જ્યાં જ્યાં મોદીએ બનાવ્યું છે કંઈ પણ એ બધું કાં તો પડી ગયું છે કાં તો તૂટી ગયું છે. આવો એમનો વિકાસ છે. ચાઇનાની વસ્તુ જુઓ, એમાં બધો ભ્રષ્ટાચાર કર્યો છે. જે જોવો એમને જ્યાં બધી જગ્યાએ એમનો ભ્રષ્ટાચાર છે બીજેપીનો. હવે બાકી તો આ દવાઓમાં આવ્યો ભ્રષ્ટાચાર. 70 દવાઓ લોકો ખાઈ શકે તેમ નથી. બીમારીમાં પણ હવે દવા ખાવી હોય તો એ જનતાનો વિચાર કરવો પડે. એ 70 દવાઓ ફેલ ગઈ છે. પહેલી વખત આવું સાંભળવામાં આવ્યું હતા આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી. દવામાં ભ્રષ્ટાચાર, બધામાં મિલાવટ. કોઈ પણ વસ્તુ જુઓ તો ખાવાની વસ્તુમાં તો દરેક વસ્તુમાં મિલાવટ તો છે જ, પણ દવાઓમાંય મિલાવટ. ભાઈ લોકોને મારવાની બધી પ્રોસેસ ચાલે છે. અને વિકાસની વાતો કરે છે. જે તે જ્યાં એ હાથ ઘાલે બીજેપી વાળા જે તે વસ્તુમાં એ બધામાં ભ્રષ્ટાચાર છે. કારણ કે પાછું ચૂંટણી લડવા માટે ફંડ જોઈએ ને ભાઈ, તો ફંડ કોણ આપે? ભ્રષ્ટાચાર જો આપણને બીજું કોણ હાલે? મિલાવટ કરશે નહીં તો કમાશે શાંતિ? કમાશે નહીં તો ફંડ કેવો આપશે? એટલે આ ફંડ બધો જે બીજેપીને મોટા મોટા ફંડ મળે છે ને એ બધું ભ્રષ્ટાચારીઓનો. અને પછી પબ્લિકને મિલાવટથી મારવાની ધીમું ઝાર આપી રહ્યા છે સરકાર. મોદી કે હું કોઈનાથી ડરતો નથી. મેં કિસી સે ડરતા નહીં. મોદી કહે મેં કિસી સે ડરતા નહીં. અહીં ડરો ભાઈ? અહીં કમાન્ડરોની ફોજ લઈને ફરો છો તમે 150 જવાનોની. પંજાબમાં ખાલી સુરક્ષા ચૂક થઈ હતી જવાનોથી, એટલે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા હતા. મારી સુરક્ષામાં ચૂક થઈ જઈ. પોત્યા ઢીલા થઈ ગયા હતા ત્યારે ચૂક થઈ હતી ત્યારે. અને આખા દેશના માથે લીધો હતો. પંજાબમાં મારી સુરક્ષામાં ચૂક થઈ જાય, મારી સુરક્ષામાં ચૂક થઈ જાય. કિસી સે ડરતા નહીં હે મોદી. તો ત્યારે ચમ પોત્યા ઢીલા થઈ ગયા હતા ભાઈ? રાષ્ટ્રપતિ સુધી છેડ દોડ્યા હતા. અને જ્યારે ડરો છો ત્યારે સાષ્ટાંગ પ્રણામ કરો છો જ્યાં ડરો અહીંયા. એમ થાય કે હવે અહીંયા ચૂંટણીમાં હાર્યું છે, અહીંયા ગમે તેને સાષ્ટાંગ પ્રણામ કરતાં તમે અચકાતા નથી. સાષ્ટાંગ પ્રણામ કરવા માંડી પડો ડરો છો ત્યારે. આ 100 દિવસ ત્રીજી ટર્મ ચાલુ થઈ એમની વૈશાખીની સરકાર, વૈશાખીવાળી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ટેકો લઈને સરકાર ચાલી રહ્યા મોદીજી. એ કેમ ચાલુ પડે નકર તાનાશાન ઘેર જવું પડે. નીતિશ કુમાર ક્યાં ચંદ્રબાબુ નાયડુને પૂછીને કરવું પડે. પહેલાં જેમ તુમાખી કરતા હતા ને બહુમતીમાં હતી ત્યારે 10 વર્ષ જનતાને હેરાન કર્યા છે ને, જ્યાં હોય એને કંઈ લાઈનોમાં જ બધાને ઊભા રાખ્યા છે. 10 વર્ષથી લોકો લાઈનોમાં જ ઊભા રહ્યા. જ્યાં જોવો અહીંયા જ્યારે જોવો ત્યારે આધાર કાર્ડની લાઈન, જ્યારે જોવો ત્યારે રેશન કાર્ડની લાઈન, હોસ્પિટલોમાં લાઈન, જ્યાં જોવો એ લાઈનો. કંઈક ને કંઈક જનતાના
લાઈનોમાં ઊભા રહ્યા અને જનતાની લગભગ જ્ઞાતિ 10 વર્ષમાં આંદોલન જ કર્યા છે. લગભગ જ્ઞાતિએ અને લગભગ વ્યવસાયકારોએ એમના બધા તુગલક નિયમોથી, સાહેબ કિસાન હોય, અગ્નિવીર હોય, હોની હોય, કોઈ પણ નાના મોટા વેપારી હોય કે વિદ્યાર્થીઓ હોય, દરેક બધા કંઈક ને કંઈક આંદોલન ચાલતા હોય એમના 10 વર્ષના શાસનમાં. હવે 100 દિવસનું ત્રીજી ટર્મ ચાલુ થઈ, 100 દિવસ એમના પૂરા થયા. 100 દિવસના વિકાસની વાતો કરે છે. 100 દિવસના કામમાં જે વિકાસ કર્યો હોય, 100 દિવસના કામમાં તમે વિકાસ કર્યો. 100 દિવસના કામમાં આ ચારે બાજુ અઠવાડિયે ટ્રેનો ઊંધી પડે છે. આ તમારો વિકાસ દેખાય છે. બુલેટ ટ્રેનની વાતો કરે છે, માલગાડી હરખી ચાલતી નહીં ફાટા પર. બુલેટ ટ્રેન તો ચીનમાં જઈને પડશે, એનો એક્સિડન્ટ થઈ જતો. પાકિસ્તાનમાં જઈને પડશે. તમને આમે પાકિસ્તાનને ચીન બહુ સાંભળે. 100 દિવસના કામમાં મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર જેટલો ઘટાડ્યો એની કંઈ વાત કરો છો? એના બધું કંઈ વાત જ કરતા નહીં. કેટલો ભ્રષ્ટાચાર ઓછો કર્યો, કેટલી મોંઘવારી ઓછી કરી, કેટલી બેકારી ઓછી કરી. 100 વર્ષમાં કોઈ 100 દિવસના તમારા કામમાં કોઈ ખાય એવી વસ્તુ રહેવા દીધી નહીં, એટલે તો મોંઘવારી વધી છે. અત્યારે બેકારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે. 100 દિવસની ક્યાં કામ માંડો છો? 10 વર્ષ ને બીજા 100 દિવસ કયો? 10 વર્ષ અને બીજા 100 દિવસ તમારા. ખાલી 100 દિવસ નહીં, એમાં કશું તમે ઉકાળ્યું નહીં. દેશના મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર આ જ તમે આપ્યું છે. વધાર્યું છે, ઘટ્યું નહીં સજ્જે. હવે આ દવામાં બધી મિલાવટ આવી. પેરાસિટામોલ, હવે આ તો 140 કરોડનો આવડો મોટો દેશ. હવે આ પેરાસિટામોલની દવા એ તો નાના ગામડામાંથી માંડી કોઈ પણ મોટું રાજ્ય હોય, દરેક જગ્યાએ આનો ઉપયોગ થતો હોય પેરાસિટામોલનો. હવે આવી દવામાં મિલાવટ હોય, બીજી કઈ દવામાં મિલાવટ નહીં થતી હોય? જે 1 રૂપિયા 2 રૂપિયાની દવા હોય એમાં મિલાવટ થતી હોય, બીજી દવામાં નહીં કઈ થતી હોય? એવી 70 દવામાં મિલાવટ થઈ જાય. એના સેમ્પલ બધા ફેલ ગયા છે. પછી હવે કોરોના વખતે વેક્સિન આવ્યું ને, ત્યારે બીજેપીના કાર્યકર્તાઓ અને નરેન્દ્ર મોદી વિપક્ષ ઉપર કટાક્ષ કરતા હતા ને, એ વિપક્ષના નેતાઓ મોદીની વેક્સિન કરે અને વેક્સિનથી ડરે છે, લેતા નહીં. પણ ડર ને ભાઈ, કારણ કે તમારા પર કોઈનો વિશ્વાસ નથી. વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે, પણ તમારા ઉપર નહીં. દેશના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે, દેશના સાયન્ટિસ્ટો પર વિશ્વાસ છે જનતાને. તમારા ઉપર નહીં. તમે બધે ઘાલમેલ કરો, ચૂંટણીનો ફંડ ભેગો કરો. મને આવ્યું ને બહાર તમારું 70 દવામાં મિલાવટ છે, એટલે લોકો વેક્સિનથી બીતા હતા. કારણ કે તમે બહુ ઉતાવળ હતી તમારા. ચૂંટણીમાં એનો વેક્સિનનો લાભ લેવા થાય ને. હવે કોવિશિલ્ડ, અમુક દેશોએ એ વેક્સિન સ્વીકારી નથી. ત્યાંની વિદેશમાં કોવિશિલ્ડ મોકલેલી કેટલાય દેશોમાં, તો એ કોવિશિલ્ડ વેક્સિન એ જે તે દેશોમાં મોકલી, એ દેશોએ સ્વીકાર નહીં, ભારતમાં પાછી મોકલી. એ ભારતમાં પાછી મોકલી એ કોવિશિલ્ડની વેક્સિન અહીંયાની ભારતની જનતાને આપી દીધી. હવે એનાથી એની આડઅસર કેટલાક લોકોને થઈ છે. નાની ઉંમરના કેટલાક લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે
અને હજુ સુધી થાય છે. નાની નાની ઉંમરના 10 વર્ષથી લઈને 25-30 વર્ષની એવી ઉંમરના કેટલા લોકો હાર્ટ એટેકથી મરી ગયા. એ કોવિશિલ્ડની અસર એના વિશેની કોઈ તપાસ થતી નહીં, એટલે લોકો તમારે બીવર ભાઈ. હવે તમને ખબર પડી ને કે તમારી વેક્સિનથી વિપક્ષના નેતાઓ, ભાઈ મોદીજી, તમારી વેક્સિનથી, તમે બનાવડાયેલી વેક્સિનથી વિપક્ષના નેતાઓ કેમ બીતા હતા, ડરતા હતા? કે તમારા પર વિશ્વાસ નથી. આ 70 દવામાં મિલાવટ નીકળી, એના નમૂના ફેલ નીકળ્યા, એટલે વિપક્ષના નેતાઓ બીતા હતા, ડરતા હતા વેક્સિનથી તમારી. એટલે હવે દરેક દેશમાં જે પીએમ હોય કે રાષ્ટ્રપતિ હોય જે તે દેશના, એમને આ મોદી, આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે પીએમ, એમના જેટલા આ બધી વિદેશ યાત્રાઓ કરે અને આખો દી ફરફર કરે, એ રીતે તમે બીજા કોઈ પણ દેશના નેતાઓને તમારે તો જોયા? એમની ઓફિસ ભલે આ પીએમઓમાં તો બેસતા જ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન છે ને, બાઇડન, એ બાઇડને પોતાની બેગ પોતાની હાથમાં પકડીને ચાલતા હોય છે, 80 વર્ષના રસ્તો હોય. અને મોદીજી તો બે હાથમાં મિલોતા હાલતા હોય એમ, રાજા મહારાજાની માફક. અને આખો દી દેશમાં વિદેશોમાં ફરફર કરે, પીઓમાં બેસીને કંઈ જનતા માટે કંઈ કામ જ કરવાનું નહીં. અને વિદેશોમાં જાય છે એટલે કહેવત છે ને, કહેવત છે સાંભળી છે કે ગામનું કૂતરું આવે ને, ગામનું કૂતરું, તો એ લોકોને સારું લાગે. જે તે દેશમાં રહેતા હોય ત્યાં તમારું ગામનું કૂતરું આવ્યું હોય ને તો એ તમને સારું લાગે કે ભાઈ આ મારા ગામનું કૂતરું છે. હવે એ રીતે મોદીજી વિદેશોમાં જાય અને બધું પબ્લિક ભેગી કરે છે ત્યાં, એ બધી આપણા દેશની જ હોય ભાઈ. અને અહીંયા જઈને અહીંયા ભારતનું બધું ગા કરે, અમે આમ કર્યું ને 70 કરોડ લોકોને રેશનિંગ આપ્યું, અમે વેક્સિન આપીને, આવી બધી વાતો જઈને ત્યાં કરે. 3જા નંબરની 5મા નંબરની અર્થવ્યવસ્થા થવાય. હવે આવી બધી ત્યાં અમેરિકામાં ને બ્રિટનમાં ત્યાં જઈને વાતો કરે, ત્યાં આપણા જે ભારતીયો રહેતા હોય, હવે એમને અહીંયા શું ખબર હોય કે અહીંયા ભારતમાં લોકો ચેવતા રહે, કેટલી મોંઘવારી બે કંઈ ભ્રષ્ટાચાર ભારતમાં. હવે એ બધી જઈને ત્યાં વાતો કરી દીધા. હવે અહીંયા બધા આપણા ભારતના જ હોય, બીજા અહીંયા કોઈ હોય નહીં, બીજાને કોઈ રસોઈ ના હોય આ મોદીનું ભાષણ ભરવાનું. કારણ કે એના ભાષણમાં કંઈ, મોદીના ભાષણમાં કંઈ હોતું જ નહીં. આખો દી નગરી કોંગ્રેસની વાતો હોય, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધીની બધી ભૂતકાળની વાતો કરતા હોય ભાઈ. પણ એમને, અરે ભાઈ એમને જે કર્યું એ કર્યું, તમે શું કરવાનું દેશ માટે એની વાતો કરો. જવાહરલાલ નહેરુએ શું કર્યું, ઇન્દિરા ગાંધીએ જે શું કર્યું, એમને 70 વર્ષ રાજ કર્યું. તમારા 10 વર્ષના રાજમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તમે જાઓ ને તો સારું છે. એવી લોકો પ્રાર્થના કર્યા ભગવાનને કે આ 10 વર્ષથી આખા દેશનો માથે લીધો. જ્યાં ઇલેક્શન આવે જે તે રાજ્યમાં, ત્યાં દંગા ફસાદો કરવાના, હિન્દુ, મુસ્લિમ, ચીન, પાકિસ્તાન, આ બધું ચાલતું હોય. હવે તો પશ્ચિમ બંગાળમાં છે કશું, હિન્દુ મુસ્લિમ બધા શાંતિથી જાય છે. મોદી અને અમિત શાહના પોતાના પરિવારની ચિંતા નથી. તમે જાઓ છો ત્યાં, અમિત શાહ, મોદી, તમે જાઓ છો, આ દંગા ફસાદ ત્યાં થાય છે જે તે રાજ્યમાં. જ્યાં ઇલેક્શન આવે ત્યાં દંગા ફસાદ થાય છે, ચાહે હિન્દુ મુસ્લિમ હોય અથવા હિન્દુ મણિપુરમાં ચાહે મુસલમાન છે,
અહીંયા હિન્દુ અલ્પસંખ્યક ને બહુસંખ્યક 1.5 વર્ષથી ઝઘડી રહ્યા, 1.5 વર્ષથી ચાલે છે ત્યાં મણિપુરમાં. ત્યાં મોદી જતા નહીં, ત્યાં ઝઘડાઈ રહ્યા, દંગા ફસાદ કરાવે ત્યાં. હિન્દુમાંય કરાવે, અને હિન્દુ હોય કે મુસ્લિમ જે તે પક્ષના હોય, બીજેપીના હોય કે પશ્ચિમ બંગાળ ટીએમસીનો હોય, જે તે રાજ્યમાં બીજેપી હોય કે એની સામે બીજો કોઈ પણ વિપક્ષ હોય, તેના કાર્યકર્તા હોય, દંગા ફસાદ કરશે, ઇલેક્શન વખતે થાય તો જે તે કાર્યકર્તાઓ મળે, ચાહે બીજેપીના મળે કે જે વિપક્ષના જે તે પાર્ટી હોય એના કાર્યકર્તા મરે દંગા ફસાદમાં. કોઈનો ભાઈ મરે, કોઈનો પિતા મરે, કોઈનો છોકરો મરે. હવે એના ઘરની દશા શું થાય એ તમે કોઈ દિવસ વિચારો સપને? કે જેનું સ્વજન જેને ગુમાવ્યું હોય, ચાહે બીજેપીનો કાર્યકર્તા હોય કે કોઈ પણ વિપક્ષની પાર્ટીનો જે તે રાજ્યનો કાર્યકર્તા હોય, જે તે પાર્ટીનો, જે તે રાજ્યમાં જે તે પાર્ટીનો કાર્યકર્તા હોય, બીજેપીની સામે ભયોના ઝઘડા હોય છે. પાર્ટીના જે કાર્યકર્તા હોય તે મુસ્લિમ હોય એવું થોડું છે? ટીએમસીના કાર્યકર્તામાં હિન્દુ હોય, પછી અહીંયા આમ આદમી પાર્ટીના હોય તો એ બીજેપીના હોય, આમ આદમી પાર્ટીના હોય, આમ બીજેપીના હોય, કોંગ્રેસના હોય. ત્યાં થોડા મુસલમાન છે? એટલે બીજેપીની સાથે જે તે રાજ્યમાં ચાહે કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીના બધાના કાર્યકર્તાઓ આ લડાવ ઝઘડાવે અને જીતવા માટે જે તે રાજ્યમાં. હવે દંગા ફસાદમાં જે તે પાર્ટીનો કાર્યકર્તા મરે, એની પાછળ આખો એક પરિવાર બરબાદ થઈ જાય. એની ઘરની દશા શું થાય એ તમે સપનામાં વિચારો છો? જેનો છોકરો હોય, જેનો પતિ હોય, જેનો પિતા હોય, જે પણ એ દંગા ફસાદમાં મર્યું હોય, ચાહે ભાજપનો હોય, આમ આદમી પાર્ટીનો, કોંગ્રેસનો હોય કે જે હોય, કાર્યકર્તા મરવાના. તમે તો એસીમાં બેઠા બેઠા જોયા કરો બધું. તમારે જીતવાથી મતલબ છે. લોકો ભલે મરતા, આમ ના જીતાય અને આમ રાજ ના કરાય. આને રાજ કર્યું ના કહેવાય. આવા લોકોના મોત ઉપર જીતી અને શાસન ના ચલાવાય. કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય મરવો ના જોઈએ દંગા ફસાદમાં. જીતો, તમે કામ કરો, પબ્લિકના પ્રાથમિક સુવિધાઓ આપો, સારું શિક્ષણ આપો, સારું સ્વાસ્થ્ય આપો, દરેક જનતાને પ્રાથમિક સુવિધાઓ આપો. કરોડો રૂપિયા તમે ચેનલોમાં ખર્ચો છો એડવર્ટાઇઝમાં, એ કોઈ ખર્ચવાની જરૂર નથી. તમે સારું કામ કર્યું છે, તમારું કામ દેખાતું હશે તો તમને જનતા વોટ આપવાની જ છે. કેમ નહીં આપે? તમે કામ કર્યું નથી, ખાલી પ્રચાર કરશો ચેનલોમાં, તેમ તમને વોટ આલશે? તમે કહો કે મેં 3 કરોડ આવાસ બનાવ્યા ગરીબ જનતા માટે, તમે 3 કરોડ કહો, 5 કરોડ કહો, 25 કરોડ કહો, તો કોને ખબર છે બનાવ્યા કે નથી બનાવ્યા? પણ જેને મળ્યું હશે એ તમને વોટ કરશે. પછી તમે 5 કરોડ કહો, 25 કરોડ કહો, 100 કરોડ કહો, એમ વોટ નહીં મળે. જેને લાભ મળ્યો છે તમારી યોજનાનો એ તમને વોટ કરવાનો જ છે. બાકી તમે ખોટા આંકડા બતાવો ને એમ કોઈ વોટ કરશે નહીં. એટલે કામ કરો ને તો મળશે, ને કંઈ નહીં મળે. કામ કરવું પડે. દંગા ફસાદ કરીને હિન્દુ મુસ્લિમ ચીન પાકિસ્તાનના ઇન્દિરા ગાંધી નહેરુને આ બધું કરે, આલતુ ફાલતુ વાતો કર્યાથી નહીં અવાય. અને આપણી દેશની